हेलो विद्यार्थी मित्रों, सारस्वत स्कूल रातावापी में आप सबनु हार्दिक स्वागत है। आज આપણે ધોરણ 12 માટે ગણિતના JEE માટેનો પ્રકરણ નંબર 4 નિશ્ચાયકોનો ચોથો ભાગ જોવા જઈ રહ્યા છે। પાછલા વિડીયોમાં તમને નિશ્ચાયકના અમુક સૂત્ર મેં લખાવેલા હતા કે જે તમને નિશ્ચાયકના પ્રશ્નનો ઉકેલ મેળવવાની પ્રક્રિયા શીખવે છે। તો આજે આપણે JEE 2019 માં એવા પ્રશ્નો કે જે હતા તો શ્રેણિકના પર તેનો ઉકેલ નિશ્ચાયકની મદદથી મેળવવા માટે આપણે ઉપયોગ કરી શકીએ છીએ તેવા પ્રશ્નોનો ઉકેલ આપણે જોઈશું। तो शुरुआत करिए आज विडियो की। तो आज आपणे कीधुं तेम मारो जे प्रश्न हशे ते आपेलो छे मने JEE 2019 माटेना प्रश्नोनो उकेल। तो मैं लई लऊं छुं कि JEE 2019 ना प्रश्नोनो उकेल आपणे अहींया मेळववानो रहेशे। चलो तो शुरू करिए। सौ प्रथम प्रश्न मने आपवामां आवेलो छे ते जोईए। एक प्रश्न मैंने पूछवामां आवेलो हतो अहींया कि जो श्रेणिक ए बराबर ई नी घात टी ई नी घात टी ई नी घात टी ते ज रीते ई नी घात माइनस टी कॉस टी ते रीते माइनस ई नी घात टी कॉस टी माइनस ई नी घात टी साइन टी ते ज रीते 2 ई नी घात माइनस टी साइन टी है। अने त्रीजो स्तंभ आपेलो छे मने ई नी घात माइनस टी साइन टी माइनस ई नी घात माइनस टी साइन टी वत्ता ई नी घात माइनस टी कॉस टी अने 2 ई नी घात माइनस टी कॉस टी आटली क्रिया मैंने आपेली है। तो मारे अहींया गमे ते करीने कंईक एवुं सादुरूप आपवुं पड़े। तो मैंने पूछेलो छे प्रश्न आ तो श्रेणिक आपेलो छे। तो ए माटे श्रेणिक माटे विकल्प नंबर 1 टी बराबर π/2 माटे व्यस्त अस्तित्व धरावे। बीजो विकल्प टी बिलोंग्स टू आर माटे व्यस्त अस्तित्व न धरावे। तीजो विकल्प टी बिलोंग्स टू आर माटे व्यस्त अस्तित्व धरावे छे। अने चौथो विकल्प आपेलू छे कि टी बराबर पाई माटे व्यस्त अस्तित्व धरावे छे। तो मारे जोवानुं छे कि व्यस्त अस्तित्व क्यारे धरावे तेना माटेनो किस्सो। हवे व्यस्त अस्तित्व धरावे तो आपणी पहली क्रिया के हार संक्षेपण ए रीतथी तमे तेनो उपयोग करी शकीने मेळवी शको छो। परंतु आपणे जोयुं छे सूत्र कि ए ना व्यस्तनुं सूत्र शुं छे। आपणे पहेला जोयुं छे कि 1/छेदमां ए नो निश्चायक गुणाकारमां एडजॉइंट ऑफ ए। अने मैं कीधुं कि व्यस्तनुं अस्तित्व क्यारे आवे જ્યારે નિશ્ચાયક એનું મૂલ્ય નોટ ઇક્વલ્સ ટુ 0 થઈ જાય। તો ટીના કયા મૂલ્ય માટે નિશ્ચાયકનું મૂલ્ય શૂન્ય નહીં બને તે જોવાનું। તો તે મૂલ્ય માટે તે અસ્તિત્વ ધરાવશે। તો આપણે ટીના મૂલ્યને અહીંયા ધ્યાનમાં રાખવાનું છે। તો નિશ્ચાયક એ શૂન્ય થવો જોઈએ નહીં। તો આપણે શું કરવું પડે? આ શ્રેણિકનો શું બનાવવો પડે? નિશ્ચાયક। તો આપણે નિશ્ચાયક બનાવી લઈએ। માટે એનો નિશ્ચાયક બરાબર પાછું લઈ લઈએ। હવે જો નિશ્ચાયકનું સાદુરૂપ આપો એટલે તમારે થોડી ક્રિયા ફટાફટ કરતાં શીખવાનું। પહેલાં તો मैं અહીંયા આખું લખું છું પણ તમારે ધ્યાન રાખવાનું કે એના નિશ્ચાયકમાં ઘણી બધી ક્રિયાઓ એવી થઈ જશે તે જુઓ। તો નિશ્ચાયક એ માટે પહેલાં તો એને સાદુરૂપ આપતા શીખો। ડાયરેક્ટ જ ત્યાંથી તમારે સ્ટેપ બધાને લખો। પહેલાં જુઓ કે આ તમારું C1 થઈ જશે, આ તમારું C2 થઈ જશે, આ થઈ જશે C3। ચલો નિશ્ચાયક એ માટે C1માંથી શું સામાન્ય કાઢી શકો તમે? e ની ઘાત t। C2માંથી તમે જો e ની ઘાત માઇનસ ટી બધે પદોમાં છે तो C2 ની ઘાત e રેઝ ટુ માઇનસ ટી તથા C3માંથી e ની ઘાત માઇનસ ટી સામાન્ય કાઢી શકો। પહેલાં જ કરતા જ જવાનું કારણ કે આપણે પ્રક્રિયા તો કરવાની જ છે સામાન્ય કાઢતા। ચલો આપણે બધી વસ્તુ સામાન્ય કાઢી છે। આપણે બધી વસ્તુ શું કરી છે? સામાન્ય કાઢી છે। ચલો સામાન્ય કાઢી દીધી એટલે આપણને મળી ગયું કે અહીંયાથી e ની ઘાત ટી બધી નીકળી જશે। तो मारो निश्चायक शू बनशे? हवे जो अहींया
તો મારો નિશ્ચાયક એ બનશે હવે બહાર આવી જશે ઈની ઘાત ટી ગુણાકારમાં ઈની ઘાત માઇનસ ટી ગુણાકારમાં ઈની ઘાત માઇનસ ટી, બરાબર છે. એક આ અને એક આ. ચલો નિશ્ચાયકમાં શું બનવાનું તે જો મારા પાસે અહીંયા આવી જશે 1 1 1, પછી આવશે cos ટી, પછી માઇનસ cos ટી માઇનસ sin ટી અને 2 sin ટી આવી જશે. પછી નેક્સ્ટ અહીંયા આવી જશે sin ટી, અહીંયા આવી જશે માઇનસ sin ટી વત્તા cos ટી અને અહીંયા આવી જશે માઇનસ 2 cos ટી. આ મારો નિશ્ચય થઈ જશે. ચલો આધા સરખા એટલે ઘાતાંકોનો સરવાળો, એટલે આ તમને શું મળશે ઈની ઘાત માઇનસ ટી મળી જશે. 1 + ટી માઇનસ ટી કેન્સલ. ચલો નિશ્ચાયકનો ઉકેલ મેળવવા માટે શું કરીએ હવે, તો તમે વિસ્તરણ બી કરી શકો. વિસ્તરણ નહીં કરવું હોય તો પદોને નાનું બનાવો કે જેથી કરીને તમે એને ઇઝીલી સોલ્વ કરી શકો. તો મેં શું કરું છું અહીંયા એક પ્રક્રિયા કે R1માં ફેરફાર કરું છું. કેમ, જો ફેરફાર કરવાની જરૂર છે. જો અહીંયા પ્લસ cos ટી છે, અહીંયા માઇનસ cos. જો મેં બંનેનો સરવાળો કરું તો માઇનસ cos ટી પ્લસ cos ટી કેન્સલ. તે રીતે માઇનસ પ્લસ sin ટી છે ને માઇનસ sin ટી છે તેને કેન્સલ કરું તો થઈ જશે. એટલે અહીંયા મેં પ્રક્રિયા કરા R2માં ફેરફાર, એટલે મેં અહીંયા લખું છું એટલે તમને ખબર પડે. તો અહીંયા મેં એક ફેરફાર કરા R2માં. ફેરફાર શું હશે R2 + R1. R1 અને R2નો સરવાળો કરો તો જો અહીંયા તો 1 થવાનું. હવે બદલાવાની કઈ હાર છે, ખાલી બીજી હાર. તો પ્રથમ હાર તમારે પાછી એઝ ઇટ ઇઝ લખી દેવાની, તેમાં વિચારવાની જવાનું પછી sin ટી. ચલો અહીંયા 1 1 + 1 2 cos ટી sin ટી કેન્સલ, એટલે આ માઇનસ sin ટી થઈ જશે. પછી અહીંયા શું થઈ જશે પ્લસ cos ટી, આ થઈ જશે 2 અને આ થઈ જશે 2 sin ટી માઇનસ 2 cos ટી. ખ્યાલ આવી ગયો? તો આ તમારો નિશ્ચય થઈ ગયો. હજુ જો તમારે ડાયરેક્ટ વિસ્તરણ કરવું હોય તો ડાયરેક્ટ પ્રથમ હારની સાપેક્ષે પ્રથમ સ્તરની સાપેક્ષે વિસ્તરણ કરી નાખો તો પણ કંઈ વાંધો નહીં. હજુ જો તમારે સાદુરૂપ આપવું હોય તો શું કરી શકું, જુઓ કે અહીંયા બનાવશો સોરી કે મેં બીજો એક ફેરફાર કરું છું. ફેરફાર શું છે તે જુઓ કે R2માં ફેરફાર કરવા માગું, R3માં ફેરફાર કરવા માગું છું. R3માં શું ફેરફાર કરવા માગું છું તે જુઓ. એનાથી બહુ મોટો ફાયદો થઈ જશે. જો અહીંયા માઇનસ sin ટી છે ને અહીંયા પ્લસ sin ટી છે, અહીંયા પ્લસ cos ટી છે ને માઇનસ cos ટી છે, પણ અહીંયા 2 2 છે. તો ધારો કે મેં R1 R2 ને 2 વડે ગુણી કાઢું એટલે આ 4 -2 sin ટી +2 cos ટી અને પાછો R3 R2 નો સરવાળો કરું તો અહીંયા મારો ત્રીજો છેલ્લો આપણે જોયેલું તે કે R3 + 2 R2, એટલે R2 ને 2 વડે ગુણીને R3માં ઉમેરતા તો શું થઈ જશે, જો મારા પાસે ઈની ઘાત માઇનસ ટી કૌંસ શ્રેણિકમાં 1 cos ટી એઝ ઇટ ઇઝ sin ટી એઝ ઇટ ઇઝ, અહીંયા 2 2 ઝા 4 થઈ જશે કારણ કે આપણે R2 ને 2 વડે ગુણેલું. ચલો આ 2 થઈ જશે, આ થઈ જશે -sin ટી અને આ cos ટી. ચલો થશે શું તે જુઓ, મેં કીધું તેમ કે R2 + R1 કર્યું છે આપણે એટલે આપણને આ જોવા મળ્યું છે. તો અહીંયા R3 બદલાવાની છે એટલે કે જે બી ફેરફાર થશે તે R3માં કરવાનો, R1માં નહીં. ચલો 2 છે, R2માં 2 ઉમેરાઈ ગયું, 2 + 2 એટલે 4 + 1 શું થઈ ગયું 5. ચલો +2 sin ટી -2 sin ટી એટલે શું થઈ જશે 0 અને +2 cos ટી -2 cos ટી એટલે શું થઈ ગયું 0. હવે ઘણીવાર થાય કે સર આ પ્રક્રિયામાં લખવામાં મને થઈ જાય છે ભૂલ, તો તમારે શું કરવાનું તે ટેકનિક શીખવાડું છું, બાજુમાં જોજો કે તમારે લખવાનું પહેલાં તો R3ના ઘટકો લખી દો સ્તંભમાં. R3ના ઘટકો કયા છે તમારી પાસે, જે આ લખવાનું છે આ પ્રશ્ન. R3ના ઘટકો છે 1 2 sin ટી અને -2 એટલે 1 2 sin ટી અને -2 cos ટી. પછી શું કરવાનું છે 2R2, તો હવે 2R2 લખો. 2R2 કેટલું થઈ જશે અહીંયા 4 -2 sin ટી અને +2 cos ટી. હવે મારે બંનેનો શું કરવાનો છે સરવાળો, એટલે અનુરૂપ ઘટકોનો સરવાળો કરી નાખો બધે સાથે. તો આ થઈ જશે મારી પ્રક્રિયા જે ચેન્જ થવાની છે તે કે R3 પ્લસ અહીંયા મને જે મળશે તે મારી પ્રક્રિયા હશે. આ બંનેમાં આ બંનેનો સરવાળો કરો તે મારી પ્રક્રિયા, તો આનો પણ સરવાળો એટલે 4 + 1 5, આ 0 અને આ 0. તો જો ડાયરેક્ટ આ સ્તંભ લખાઈ ગયો. તો તમે આ રીતે પણ લખી શકો છો. તમે ડાયરેક્ટ લખતા હોય તો રફમાં આ રીતે લખો ને, પહેલાં R3 લખો, પછી 2R2 લખી કાઢો અને પછી તેનો સરવાળો કરો તો તમને તેનો જવાબ મળી જશે. તો આ રીતે પણ પ્રક્રિયા કરીને તમે જવાબ સરળતાથી મેળવી શકો છો.
ચલો તો હવે નિશ્ચાયક મેળવી લઈએ. તો હવે મેં કીધેલું નિશ્ચાયક કયા સ્તંભ કે હારનો ઉપયોગ કરીને કરવાનું કે જેમાં મહત્તમ 0 આવે. તો આપણે R3નો ઉપયોગ કરી શકીએ કારણ કે R3માં 2 પદ તો 0 થઈ જવાના ડાયરેક્ટલી. તો R3ની સાપેક્ષ વિસ્તરણ, ચલો R3ની સાપેક્ષ વિસ્તરણ કરો એટલે e⁻ -t. ચલો R3ની સાપેક્ષ વિસ્તરણ એટલે કે બહાર આવી જશે 5. હવે કયો નિશ્ચાયક મારે જોવાનો? આ નિશ્ચાયક ઉકેલવાનો. તો શું આવશે? cos² t + sin² t. તો આ થઈ જશે cos² t + sin² t. ચલો sin² + cos² બંધ થઈ ગયું એટલે આનો જવાબ આવશે 5 ગુણાકારમાં e⁻ -t. હવે આ કયું વિધેય થઈ ગયું? આપણે જોયું છે કયું વિધેય છે? ઘાતાંકીય વિધેય. સાથે શું છે? અચળ વિધેય. તો આપણને ખબર છે કે ઘાતાંકીય વિધેય કોઈ પણ દિવસે શૂન્ય બને નહીં. તમે t બિલોંગ્સ ટુ કોઈ પણ વેલ્યુ લઈ લો, કોઈ પણ દિવસે શૂન્ય બને નહીં. માટે તમે લખી શકો અહીંયા કે અહીં t બિલોંગ્સ ટુ r માટે એનો નિશ્ચાયક કોઈ પણ દિવસે શૂન્ય બનશે નહીં. તો મેં કીધેલું તમારે શું મેળવવાનું છે? એનો નિશ્ચાયક શૂન્ય નહીં બને તે ઘટકો વ્યસ્તનું અસ્તિત્વ ધરાવવા માટે. તો કયા માટે આવી ગયું? r માટે અસ્તિત્વ ધરાવે છે. એટલે કે મેં લખી શકું મારો વિકલ્પ નંબર કયો સાચો હશે? 3, કે t બિલોંગ્સ ટુ r માટે વ્યસ્ત અસ્તિત્વ ધરાવે છે. કારણ કે ઘાતાંકીય વિધેય કોઈ પણ દિવસે શૂન્ય બનતું નથી. એટલે છે પ્રશ્ન શ્રેણિકનો, પર આપણે નિશ્ચાયકની મદદથી એને આખું ઉકેલી કાઢ્યો. એટલે યાદ રાખવાનું કે નિશ્ચાયક અને શ્રેણિક બંને એકબીજાના જ ભાગ છે. જો તમે યાદ રાખશો તો ખૂબ જ સરળતાથી એને કરી શકો છો. ખ્યાલ આવી જશે આ પ્રશ્નમાં કેવી રીતે કરવાનું છે. ચાલો આગળ વધીએ નેક્સ્ટ પ્રશ્ન તરફ. ચલો નેક્સ્ટ પ્રશ્ન મને આપેલું છે કે જો d બિલોંગ્સ ટુ r માટે કોઈ શ્રેણિક a તમને આપેલું છે -2, 1 અને 5, તે રીતે 4 + d sin θ + 2 sin θ - d. તે જ રીતે પછી આપેલું છે મને sin θ - 2 d તથા sin θ + 2d. આ જો શ્રેણિક માટે, અને જો θ બિલોંગ્સ ટુ 0 to 2π હોય તથા ડિટર્મિનન્ટ a નું ન્યૂનતમ મૂલ્ય 8 હોય તો d બરાબર ખાલી જગ્યા. તો d નું મૂલ્ય શું આવે? વિકલ્પ નંબર 1 -7, વિકલ્પ નંબર બીજો 2/2 + 2, ત્રીજો વિકલ્પ -5 અને ચોથો વિકલ્પ આપેલો છે 2/2 + 1. તો આ રીતે મને 4 અલગ અલગ વિકલ્પ આપવામાં આવેલા છે. મારે જોવાનું છે કે આ શ્રેણિક છે, d વાસ્તવિક સંખ્યા છે, થીટાનું મૂલ્ય 0 થી 2π ની વચ્ચે હોય તો, અને ડિટર્મિનન્ટ a કે એના નિશ્ચાયકનું ન્યૂનતમ મૂલ્ય 8 છે, તો d નું મૂલ્ય શું આવે તે નક્કી કરવાનું છે. તો મારે પહેલાં મેળવવું શું પડે? એનો નિશ્ચાયક મેળવવો પડે. માટે એનો નિશ્ચાયક શું લખાશે? આપણે પાછું લખી દઈએ. તો નિશ્ચાયકમાં લખવાનું -2, 1, 5, પછી 4 + d sin θ + 2, પછી 2 sin θ - d, પછી sin θ - 2, પછી sin θ d આવશે, પછી sin θ + 2 + 2d. ચલો હવે નિશ્ચાયક મેળવવા એટલે પહેલાં જોવાનું કે તમે એને નાનામાં નાના કયા સ્વરૂપમાં રૂપાંતર કરી શકો જેથી ગણતરી તમારી નાની થઈ જાય, તે પહેલાં વિચારવાનું. તો જુઓ અહીંયા આ શું છે? અહીંયા કંઈ ફેરફાર નહીં થાય કે કંઈ sin θ ને d નથી. અહીંયા પણ કંઈ ફેરફાર નહીં થાય. પણ અહીંયા જુઓ, અહીંયા +d છે ને અહીંયા -d છે. તે રીતે અહીંયા sin θ - sin θ -2 + 2 છે. એટલે કે R3 અને R1 માં મેં કંઈક કરી શકું છું. એટલે તે તો તમારે જોવું પડે નિશ્ચાયકમાં કયા સ્વરૂપ આપેલું છે. તો અહીંયા મેં પ્રક્રિયા કરા R3 ની અંદર, પ્રક્રિયા કેમાં કરા? R3 માં.
R3 ફેરફાર શું કરા, R3 વત્તા R1 કરી નાખા, કારણ કે પ્લસ ડી માઇનસ ડીનો આન્સર 0 ક્યારે આવે, જ્યારે સરવાળો થશે. જો બંને પ્લસ ડી હશે તો માઇનસ કરવાનું. તો માટે હવે મારો એનો નિશ્ચાયક શું બનશે? વિસ્તરણ બી તમે ડાયરેક્ટ કરવા માંગો તો કરી શકો છો, પરંતુ તમે જેટલું સાદુરૂપ આપો તેટલું વધારે સરળ પડશે. ચલો, જો બદલાવાની કઈ છે R3, એટલે કે R1 અને R2 તમારે પાછું જેમ છે તેમ કોપી કરવાનું, કોઈ ફેરફાર કરવાનો નહીં અંદર. ડી, ચલો અહીંયા 5 ઓછા 2 એટલે કે 3 પ્લસ સાઇન 2 થીટા વત્તા ડી માઇનસ ડી કેન્સલ, એટલે આ થઈ જશે સાઇન થીટા 2 સાઇન થીટા પ્લસ 4, 2 સાઇન થીટા પ્લસ શું થઈ જશે, 4 થઈ જશે. ચલો પછી આ થઈ જશે 2D. ખ્યાલ આવી ગયો નિશ્ચય કેમ વાપરવામાં આવે? ચલો હજુ બી સાદુરૂપ જુઓ. આ શું છે, 2 સાઇન થીટા પ્લસ 2 છે, 2 સાઇન થીટા પ્લસ છે. જો આને 2 વડે ગુણો તો પાછું આ પદ બને, આને 2 વડે ગુણો એટલે પાછું આ પદ બની જાય. એટલે પાછી પ્રક્રિયા કરો, પાછું ચેન્જ કેમાં કરો, R3માં. હવે ઉપયોગ કોનો કરવાનો? R2નો, કે R3 માઇનસ 2R2, એટલે કે R3માં R2ને 2 વડે ગુણીને R3માંથી શું કરી નાખું, માઇનસ કરી નાખું, તો મને બધા પદ શું થઈ જશે, 0. હવે મેં તમને કીધેલું છે કે પ્રક્રિયા કેવી રીતે લખવાની, તમારે આખું બધું બતાવવાની જરૂર નથી. તમારે શું કરવાનું છે તે તમને કહી દીધેલું છે. તો પ્રક્રિયા કેવી રીતે લખવાની તે શીખો ડાયરેક્ટલી, કે જેથી કરીને તમારો સમય પણ બચશે અને તમારો ડાયરેક્ટ જવાબ પણ લખાશે. તો બદલાવાની શું છે તમારી, ખાલી R3. બદલાવાની શું છે તમારી R3, એટલે પહેલાં ફેરફાર લખીએ. તો R3 શું છે પહેલાં મારા પાસે તે જો અહીંયા જો R3 2 સાઇન થીટા પ્લસ 4 અને 2D. તો મેં પહેલાં પ્રક્રિયા લખું છું R3માં કે 3 2 સાઇન થીટા વત્તા 4 અને 2D. ચલો પછી મારે લખવાનું છે 2R2. કઈ પ્રક્રિયા છે? 2R2. ચલો 2R2 કરે એટલે શું મળશે મને જુઓ, 2R2 કરે એટલે આ થઈ જશે 2, પછી અહીંયા થઈ જશે 2 સાઇન થીટા વત્તા 4 અને વત્તા 2D. હવે આ જે પણ ફેરફાર કરવાનો છે કે આ બંનેનું માઇનસ કરે તે થશે કે એમાં R3માં થશે, બંનેનું શું લેવાનું તફાવત, એટલે આ માઇનસ કરો, અહીંયા માઇનસ અને અહીંયા માઇનસ. 3 માઇનસ 2 શું થઈ જશે 1, આ પણ કેન્સલ એટલે આ 0, આ બંને પણ કેન્સલ એટલે આનો આન્સર શું આવી ગયો, 0. એટલે કે તમારું R1 R2 એઝ ઇટ ઇઝ છે, R3માં મૂલ્ય હવે શું થઈ જશે, 1 0 અને 0. તો માટે તમારો એનો નિશ્ચાયક હવે બની જશે -2 1 1, તે રીતે 4 પ્લસ ડી, પછી સાઇન થીટા -2 સાઇન થીટા પ્લસ 2 અને ડી, અને આ 0 અને 0. હવે પાછું R3ની સાપેક્ષ વિસ્તરણ. કેમ R3ની સાપેક્ષ કરું છું ખબર જ પડી ગઈ હશે, કારણ કે જો અહીંયા મહત્તમ પદ 0 આવે છે. R3ની સાપેક્ષ વિસ્તરણ એટલે ખાલી આ 1 માટે મારો વિસ્તરણ કોનું આવશે, આ નિશ્ચયકનું. તો મને શું મળશે જુઓ કે 4D વત્તા ડી સ્ક્વેર વત્તા સાઇન થીટા -2 ગુણાકારમાં સાઇન થીટા પ્લસ 2. ચલો a પ્લસ બી a માઇનસ બી એટલે a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર, એટલે મને મળશે 4D વત્તા ડી સ્ક્વેર માઇનસ સાઇન સ્ક્વેર થીટા પ્લસ 4. હવે મેં શું કરું છું, જો આની એક જોડ બનાવી દઉં તો મેં લખી દઉં ડી સ્ક્વેર પ્લસ 4D વત્તા 4 માઇનસ સાઇન સ્ક્વેર થીટા. એટલે આને જો મેં લખું તો લખાય d પ્લસ 2 આખાનો વર્ગ માઇનસ સાઇન સ્ક્વેર થીટા. ચલો હવે મને કીધું છે કે આ તો નિશ્ચયક એનું મૂલ્ય મળ્યું અને આનું ન્યૂનતમ મૂલ્ય મળે. ચલો હવે વાત કરીએ કે ન્યૂનતમ કેવી રીતે શક્ય છે. તો બે રીતે તમે કરી શકો. પહેલો કિસ્સો મેં અંતરાલ સ્વરૂપે બતાવું છું કે મને ખબર છે કે જો થીટાનું મૂલ્ય 0 થી 2π ની વચ્ચે આવે માટે સાઇન સ્ક્વેર થીટા બિલોંગ્સ ટુ થઈ જશે 0 થી 1. એમ તો -1 થી 1 આવે 0 થી 2π માં, પર સ્ક્વેર છે એટલે મિનિમમ આન્સર 0, મેક્સિમમ આન્સર 1. મને શું જોઈએ છે, માઇનસ સાઇન સ્ક્વેર થીટા. તો માઇનસ સાઇન સ્ક્વેર થીટાનું મૂલ્ય કોની વચ્ચે આવશે, માઇનસ સાઇન સ્ક્વેર થીટા બિલોંગ શું થઈ જશે -1 to 0, અંતરાલ બદલાઈ જશે. અને મને જોઈએ છે d પ્લસ 2 હોલ સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા માઇનસમાં. તો બંને બાજુ શું ઉમેરવું પડશે, d સ્ક્વેર પ્લસ 2 હોલ સ્ક્વેર, એટલે આ થઈ જશે d પ્લસ 2 હોલ સ્ક્વેર -1 કોમા d પ્લસ 2 હોલ સ્ક્વેર. બંને બાજુ ઉમેર્યું છે એટલે અહીંયા પણ અંતરાલમાં મેં એનો ઉમેરો કરી નાખ્યો. હવે મને કીધું છે ન્યૂનતમ મૂલ્ય, એટલે અંતરાલમાં નાનામાં નાનું મૂલ્ય કેટલું શક્ય છે, આટલું જ છે, આનાથી વધારે તો જઈ નહીં શકે.
માટે અહીંયા લખી શકો કે ન્યૂનતમ મૂલ્ય બરાબર શું આવશે, મને આપેલું છે 8, તો ન્યૂનતમ મૂલ્ય શું છે મારા પાસે d+2 હોલ સ્ક્વેર -1 બરાબર 8 છે. આવ્યું જો ન્યૂનતમ મૂલ્ય મળ્યું. તો માટે 1 ને તે બાજુ લઈ જાઓ એટલે d+2 હોલ સ્ક્વેર = 9, માટે d+2 બરાબર ±3, માટે d બરાબર ±3 -2, માટે d ક્યાં તો 1 મળશે ક્યાં તો શું મળશે -5. તો મારે જોવાનું કે કયો વિકલ્પ આપેલો છે, તો 1 નથી આપેલું પર 5 આપેલો છે આયરો, તો વિકલ્પ નંબર 3 મારો સાચો જવાબ થશે. બીજી રીત ડાયરેક્ટ શીખવાડું કેવી રીતે થાય કે આ મારો નિશ્ચાયક છે, ઓરમાં જુઓ ગમે ત્યારે જો તમારે a - b ને ન્યૂનતમ બનાવવું હોય તો અહીંયા b મહત્તમ હોવું જોઈએ, માટે b શું થઈ જવું જોઈએ મહત્તમ. તો આ a - b છે, તો આ ન્યૂનતમ ક્યારે બનશે જ્યારે sin² શું બની જશે મહત્તમ. તો sin² નું મહત્તમ મૂલ્ય શું મળ્યું આપણને 1, sin² નું મહત્તમ મૂલ્ય શું મળે 1. તો ન્યૂનતમ મૂલ્ય માટે ન્યૂનતમ મૂલ્ય શું થઈ જશે d+2 - 1 જો આવી ગયું આપણું, જે આપણે અંતરાલમાં મળેલું તે જ કિસ્સો તમને અહીંયા મળી જાય. એટલે યાદ રાખવાનું કે તમારે જ્યારે a - b ને ન્યૂનતમ બનાવવાનું હોય તો બીજું પદ જેમાં જે માઇનસ કર્યું તે શું બનવું જોઈએ મહત્તમ. તેવી રીતે જો મને a - b ને મહત્તમ બનાવવા કહે તો b ન્યૂનતમ હોવું જોઈએ કે b નાનામાં નાનું કેટલું આવે તે. તો એ તમારે જોવાનું કે કેવી રીતે તમે એને યાદ રાખી શકો છો, પણ તમને સરળતાથી આ પ્રશ્નનો જવાબ મળી શકે છે કે કેવી રીતે તમે કરવાનું છે. પાછું જો કે હતો પ્રશ્ન શ્રેણિકનો અને નિશ્ચાયકનો અહીંયા ઉપયોગ કરેલો છે, ખ્યાલ આવી જશે. ચાલો આગળ જઈએ નેક્સ્ટ પ્રશ્ન તરફ. હવે નેક્સ્ટ પ્રશ્ન છે તે પણ છે નિશ્ચાયક, પર આપણે શોધવાનું છે પાછું છે શ્રેણિકનો પ્રશ્ન અને ઉપયોગ કરવાનો છે પાછો નિશ્ચાયકનો. તો જુઓ નેક્સ્ટ પ્રશ્નમાં શું આપેલું છે આપણને કે જો a બરાબર મને આપેલું છે શ્રેણિક 2b1 b² +1 +1 અને b અને 1 b અને 2 હોય તો જ્યાં b > 0 છે, તો ડિટર્મિનન્ટ a ના છેદમાં સ્મોલ b નું ન્યૂનતમ મૂલ્ય મેળવો. કે આનું ન્યૂનતમ મૂલ્ય શું થઈ જાય તે મારે શોધીને આપવાનું છે. ચલો ન્યૂનતમ મૂલ્ય માટે શું કરો સૌપ્રથમ, પહેલાં તો ડિટર્મિનન્ટ એ જોઈએ. તો ડિટર્મિનન્ટ એ મેળવીએ સૌપ્રથમ, એટલે નિશ્ચાયકમાં 2 b 1 પછી b² +1 b 1 b અને 2. તો સાદુરૂપ આપો કેવી રીતે કરી શકો, કોઈ પણ એક હારની સાપેક્ષ r1 ની સાપેક્ષમાં કરું છું વિસ્તરણ. તો r1 ની સાપેક્ષ પહેલાં b આવશે, કૌંસમાં થઈ જશે આ બેનો ગુણાકાર એટલે કે 2b² + b -b², પછી વચ્ચે આવશે -b, આના માટે -b માટે કોનો ગુણાકાર, આ બેનો ગુણાકાર આવશે એટલે મને જોવા મળશે 2b - b, અને છેલ્લો ગુણાકાર કોના માટે 1 માટે, તે કોનો ગુણાકાર આવશે આ બેનો, તો મને મળશે +1 માટે b² - b² - 1. મેં આખું વિસ્તરણ લખી દીધું છે. ચાલો સાદુરૂપ આપો એટલે શું આવશે જો 2 કૌંસમાં b² - b² એટલે કે b² + 2 આવી જશે, -b × b આવી જશે, પ્લસ 1 ગુણાકારમાં શું આવશે -1, એટલે મને જોવા મળશે 2b² + 4 -b² - 1, માટે મને જવાબ જોવા મળશે b² + 3. તો આ કોનું મૂલ્ય આવી ગયું, એના નિશ્ચાયકનું મૂલ્ય આવી ગયું. પર આપણે તો ન્યૂનતમ મૂલ્ય શોધવાનું છે કોનું, ડિટર્મિનન્ટ એના છેદમાં બીનું. ચલો તો એના માટે હવે કઈ ક્રિયા કરવાની કે જેથી કરીને મને ન્યૂનતમ મળી જાય. હવે અહીંયા બે પ્રક્રિયા છે. એક પ્રક્રિયા કે જ્યારે તમે વિકલનના ઉપયોગો શીખો ત્યારે તમે કોઈપણ વિધેયનું ન્યૂનતમ મૂલ્ય મેળવવા માટેની ક્રિયા શીખશો, પરંતુ તે પહેલાં જો કંઈ કરવું હોય તો કેવી રીતે કરવાનું તે સમજી લો. તો માટે ડિટર્મિનન્ટ a ના છેદમાં b બરાબર શું મળશે મને b² + 3 ના છેદમાં b. હજુ આનું વિસ્તરણ આપું તો અંશ લસા અલગ અલગ કરી નાખો તો b ના છેદમાં 3 + b આવી ગયું. ચલો હવે આનું ન્યૂનતમ મૂલ્ય કેવી રીતે મેળવાય, તો આનું વિકલન કરીને તમે આનું ન્યૂનતમ મૂલ્ય મેળવી શકો છો.
પરંતુ એ બધું કરવાની કંઈ જરૂર નથી. આપણે એવી રીતે કંઈક સાદુરૂપ આપીએ તો મેં થોડી વાર માટે જો આવી રીતે સાદુરૂપ આપું છું, બીને મેં લખી શકું છું વર્ગમૂળ બીનો વર્ગ વત્તા આને લખી શકું છું વર્ગમૂળ 3/b આખાનો વર્ગ, એટલે a² + b² છે. તો જો મેં પ્લસ 2ab માઇનસ 2ab કંઈ કરી નાખું તો મને આનું મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મળી શકે છે. ચલો, તો મહત્તમ મૂલ્ય મેળવવા માટે આપણે શું કરવું પડે તે જો સાદુરૂપ આપવા માટે, તો હાફ ગુણાકારમાં મધ્યમ પદનો સરવાળો અને મધ્યમ પદને શું કરી નાખીએ, બાદબાકી કરી નાખીએ. તો માટે આનો જવાબ શું આવશે? જો પૂર્ણ વર્ગની રીત માટે તો મારે શું કરવું પડે, a² + b² છે મારા માટે, હાફ * ab સરવાળો અને બાદબાકી, એવું કયું પદ ઉમેરું ને બાદ કરું કે જેથી કરીને મને અહીંયા એક પૂર્ણ વર્ગની સંખ્યા મળી જાય કે જેથી કરીને મને મારા આન્સર જોવા મળી શકે. તો જો મેં લખવાની આ રીતે વર્ગમૂળમાં b² વત્તા 2 વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 3/વર્ગમૂળમાં b આખાનો વર્ગ માઇનસ 2 વર્ગમૂળ 3. કેવી રીતે? આ બેનો ગુણાકાર અને બે વડે ગુણાકાર, એટલે જો થાય શું એકચ્યુઅલી અહીંયા મેં આ બનાવવા માગું છું, a² + 2ab + b² બનાવવા માગું છું. ખ્યાલ આવી ગયો? હવે વાત આવે કે સર માઇનસ વાળું તમે અહીંયા કેમ લખીને પ્લસ વાળું અહીંયા કેમ લખ્યું? વિચારતા એમ ને સર, તમે સરવાળો બાદબાકી તો ગમે ત્યાં કરી શકતા હતા. તો એનો કિસ્સો કે મને શું કીધું છે એણે? ન્યૂનતમ મૂલ્ય. મેં આગળ પણ વાત કરી કે જો તમારે a - b ને a + b ને ન્યૂનતમ બનાવવું હોય તો બંને ન્યૂનતમ થવા જોઈએ. પરંતુ જો તમે a - b ને ન્યૂનતમ બનાવવા માટે આને મહત્તમ બનાવવાનું ને આને એકદમ આને ન્યૂનતમ આને મહત્તમ રાખવાનું, તો આ મહત્તમ ક્યારે આવી શકે? ધન મૂલ્યમાં. મહત્તમ ક્યારે મળી શકે? ધનમાં, ઋણમાં નહીં મળે. એટલે મેં શું કરું છું કે મારે એવું મૂલ્ય લેવાનું કે જેને મહત્તમ બનાવી શકે. તો માટે મેં આના સાથે પ્લસ વાળું પદ લીધું, એટલે હવે તમને અહીંયા મળશે વર્ગમૂળ b વત્તા વર્ગમૂળ 3/વર્ગમૂળ b આખાનો વર્ગ -2√3. હવે આ તો પૂર્ણ વર્ગ છે, માટે તમે લખી શકો કે આનું મૂલ્ય શું આવશે કે વર્ગમૂળ b વત્તા વર્ગમૂળ 3/વર્ગમૂળ b > 0. તો આ જો > 0 હોય તો +2/3 લઈ શકો. એટલે અહીંયા તમે હવે જો કયું મૂલ્ય લેવાનું મેં કીધેલું, મહત્તમ ન્યૂનતમ બનાવવા માટે આને મહત્તમ બનાવવાનું છે અને આને ન્યૂનતમ બનાવવાનું છે. તો મારે આને મહત્તમ બનાવવા માટે ડાયરેક્ટ તમને બતાવું ટેકનિક કેવી રીતે લખવાની તે. તો આને લખી દેવાનું તમારે કે આ ઓલવેઝ શું આવે, > = 0. મહત્તમ કે ન્યૂનતમ બનાવવું હોય તો ન્યૂનતમ મૂલ્ય આનું શું આવશે? 0 કે 0 કરતાં વધારે. માટે 2/√3 ને તે બાજુ સાઈડ લઈ જાઓ તો તમને મળશે વર્ગમૂળમાં b વત્તા વર્ગમૂળ 3/વર્ગમૂળ b > 2√3. આનો આન્સર શું આવશે? > = 2√3. આ રીતે ભાવી શકો. હા, તમે માઇનસ વાળું લઈને કરવા માંગો તો પણ ડાયરેક્ટ આવી જાય, ત્યારે કિસ્સો અલગ થઈ જશે. કે અથવામાં તમે આ રીતે લખો કે વર્ગમૂળ બીનો વર્ગ -2 વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 3/વર્ગમૂળ b આખાનો વર્ગ વત્તા 2 વર્ગમૂળ 3 લખો. પણ અહીંયા અસમતા બદલી કરવાની ત્યારે, એટલે અહીંયા લખવાનું તમારે વર્ગમૂળ b માઇનસ વર્ગમૂળ 3/વર્ગમૂળ b આખાનો વર્ગ વત્તા 2√3. હવે આનું મૂલ્ય > > 0, માટે આનું આન્સર શું આવશે? 0 + 2√3 આવશે. એટલે આનું ન્યૂનતમ મૂલ્ય શું મળશે? +2√3. ખ્યાલ આવી ગયો? તો આનું ન્યૂનતમ મૂલ્ય શું મળશે? +2√3. એટલે વિકલ્પો તમને આપેલા છે, મેં લખ્યા નથી. વિકલ્પો મને આપવામાં આવેલા છે આ રીતે. પહેલો વિકલ્પ છે +√3, બીજો વિકલ્પ છે -√3, ત્રીજો વિકલ્પ છે 2√3 અને ચોથો વિકલ્પ છે -2√3. એટલે મારો આન્સર શું આવશે? -2√3. ખ્યાલ આવી ગયો કે આવશે આન્સર? તો આ રીતે મેં તેનો જવાબ મેળવી શકું છું કે આન્સર શું આવશે? +2√3. હવે તમે ડાયરેક્ટ ડિસાઇડ કરો કે 2√3 પ્લસ આવે કે માઇનસ, તે તમે અહીંયાથી પણ નક્કી કરી શકો છો. કેવી રીતે? b શું છે? ધન, એટલે b² > 0, b + 3 > 0 છે. જો ટેકનિક બતાડો કેવી રીતે કરવાની તે. જો તમને નિશ્ચય કે એનું મૂલ્ય ના મળી જાય ને તો તમે ટેકનિકથી કરી શકો. પહેલાં કેવી રીતે થઈ જશે તે જુઓ. ઓરમાં બે ટેકનિકમાં આન્સર કેવી રીતે આવે તે જુઓ. આ બધું કરવાની કંઈ જરૂર નહીં મળે. તમને મળ્યું b > 0, therefore b² is also > 0, therefore b² + 3 is > 3. થઈ ગયું? therefore again આ પહેલું રીઝન આવી ગયું.
બીજું રિઝલ્ટ, વી નો દેટ બી સ્ક્વેર ઇઝ ગ્રેટર દેન બી સ્ક્વેર પ્લસ 3 ઇઝ ગ્રેટર દેન બી થઈ જશે. બી સ્ક્વેર પ્લસ 3નું મૂલ્ય ઓલવેઝ બીથી વધારે જ આવશે. બી સ્ક્વેર પ્લસ 3નું મૂલ્ય ઓલવેઝ શું આવશે? બીથી વધારે જ આવશે, કંઈક પ્લસ 3 થવાનું છે અંદર. તો હવે જો તમે આને ભાગાકાર કરો બંને બાજુ બીથી, તો તમને મળશે બી સ્ક્વેર પ્લસ 3 ગ્રેટર દેન બી ઇઝ ગ્રેટર દેન 1. એટલે મને અહીંયા આન્સર ખબર પડી ગયો ડાયરેક્ટલી કે મારો ભાગાકારનો કિસ્સો શું આવશે? 1 થી વધારે આન્સર કોણ આપે તે જોવાનું. તો 1 થી વધારે આન્સર એક તો આવી શકે અને એક આવી શકે, પણ મારે એના કરતાં વધારે મૂલ્ય જોવાનું છે કે 3 કરતાં વધારે પણ આન્સર મારો જવો જોઈએ. બી સ્ક્વેર પ્લસ 3નો આન્સર 3 કરતાં પણ વધારે જવું જોઈએ. તો આ શરત પ્રમાણે બી તમે વિકલ્પોને કેન્સલ કરી શકો કે ઋણ આન્સર તમારો કોઈ દિવસે આવે નહીં, એટલે તમારો જવાબ શું આવશે? +2√3. તો આ તમારે ધ્યાનમાં રાખવાનું છે કે તમે એનો ઉકેલ કઈ રીતે મેળવો છો અને ક્યારે મેળવો છો. થઈ જશે આ. ચલો આગળ વધીએ નેક્સ્ટ પ્રશ્ન તરફ. નેક્સ્ટ પ્રશ્ન મને આપવામાં આવેલો છે તે જુઓ. આની પાછી એક પ્રક્રિયા આપણે શીખીશું જ્યારે વિકલનનો ઉપયોગ આવી જાય ત્યારે, પણ હમણાં નોર્મલ જવાનું છે. જો કે જો a બરાબર 1 માઇનસ સાઇન થીટા માઇનસ 1 સાઇન થીટા 1 માઇનસ સાઇન થીટા અને 1 સાઇન થીટા અને 1, જો થીટા બિલોંગ્સ ટુ 3π/4 to 5π/4, તો ડિટર્મિનન્ટ a બિલોંગ્સ ટુ ડેશ. તો ડિટર્મિનન્ટ એ કયા અંતરાલમાં આવેલું છે? વિકલ્પ નંબર 1 સંવૃત અંતરાલ 5/2 થી લઈને 4 વિવૃતમાં. બીજો વિકલ્પ આપેલો છે 3/2 થી લઈને 3. ત્રીજો વિકલ્પ આપેલો છે 0 થી 3/2 અને ચોથો વિકલ્પ આપેલો છે 1 થી લઈને 5/2. આ તમારા ટેક્સ્ટબુકનો સવાલ છે. આ તમારા ટેક્સ્ટબુકનો સવાલ છે. ખાલી થીટાનો અંતરાલ બદલી કાઢેલો છે, બીજું કંઈ નથી કર્યું. એટલે પહેલાં તો આનો નિશ્ચાયક મેળવવાનો આપણે. ચલો નિશ્ચાયક મેળવવાનો એટલે પહેલાં શું કરવું પડે? ડિટર્મિનન્ટ એ, એટલે ડિટર્મિનન્ટમાં લખાવ 1 માઇનસ સાઇન થીટા માઇનસ 1 સાઇન થીટા 1 માઇનસ સાઇન થીટા 1 સાઇન થીટા અને 1. તમે ધારો તો ડાયરેક્ટ વિસ્તરણ કરી શકો, અથવા જો એવું પ્રક્રિયા જો કે આ એક +1 -1 પ્લસ સાઇન થીટા માઇનસ સાઇન થીટા, તો અહીંયા મેં શું કરું છું? એક ચેન્જ કે R1માં ફેરફાર R1 + R3 કરું છું. એટલે R1માં થઈ જશે 1 - 1 0 સાઇન થીટા પ્લસ સાઇન થીટા માઇનસ સાઇન થીટા 0 1 + 1 2, આ માઇનસ સાઇન થીટા, આ 1, આ -1 અને આ માઇનસ સાઇન થીટા, આ સાઇન થીટા અને 1. પાછો ફાયદો જો 2 0 બની ગયા, એટલે R1 ની સાપેક્ષ વિસ્તરણ કરો. ચલો R1 ની સાપેક્ષ વિસ્તરણ કરી એટલે શું મળશે આપણને? જુઓ અહીંયા R1 ની સાપેક્ષ વિસ્તરણ કરવાનું છે આપણે. R1 ની સાપેક્ષ વિસ્તરણ એટલે બહુ નાનું વિસ્તરણ થાય. એટલે મેં તમને કીધું જાઓ નિશ્ચાયકમાં સૌ પ્રથમ આપણે એવી પ્રક્રિયા કરો કે જેથી મહત્તમ પદો શૂન્ય બનાવી શકો, જેથી કરીને તમારું વિસ્તરણ ખૂબ જ સરળ થઈ જશે. તો જો R1 ની સાપેક્ષ વિસ્તરણ એટલે મારે ખાલી 2 માટે આ નિશ્ચાયક ઉકેલવાનો, માટે મારું નિશ્ચાયક એ આવી જશે 2 કૌંસમાં માઇનસ સાઇન ગુણાકારમાં માઇનસ સાઇન એટલે પ્લસ સાઇન સ્ક્વેર થીટા, -1 વત્તા માઇનસ ગુણાકારમાં -1 એટલે +1, એટલે કે સાઇન સ્ક્વેર થીટા +1. ચલો હવે અંતરાલ આપણને આપેલો છે થીટાનો, કે થીટાનું મૂલ્ય શું છે? કોની વચ્ચે છે? 3π/4 થી 5π/4. 3π/4 થી 5π/4. ચલો 3π/4 એટલે કયું ચરણ આવે? π - π/4 અને 5π/4 ને શું લખાય? π + π/4. તો આને લખી શકો તમે π - π/4 થી થીટા અને π + π/4. આ થીટામાં આવી જાય. ચલો π - થીટા એટલે સાઇન થીટા ઋણ, સાઇન થીટા શું આવી જાય? ઋણ આવી જાય. એટલે મારો અંતરાલ શું આવે? જો અહીંયા પહેલાં તો સાઇન થીટા -π/4 થી +π/4 માં છે, તો -π - π/4 +π/4 થઈ જશે. એટલે સાઇન થીટાનું જો મારે મૂલ્ય મેળવવું પડે અહીંયા,
તો સાઇન થીટા પાછું બીજા ચરણથી ત્રીજા ચરણમાં બંને ચરણમાં ઘટતું વિધેય આવે તમારું સાઇન આવે જો 5π/4 થી 3π/4 અને 5π/4 તમને ચરણમાં ક્યાં મળે અહીંયા આ મળશે 3π/4 આ મળશે 5π/4 હવે આ કયું ચરણ છે બીજું અને આ કયું ચરણ છે ત્રીજું હવે સાઇન થીટાનું અહીંયા મૂલ્ય ખબર કે અહીંયા 1 અને 0 આવે પછી અહીંયા 0 અને 1 આવે પછી -1 અને 0 આવે પછી 0 અને -1 આવે તો અહીંયા સાઇન થીટા હવે આપણને યાદ છે કે આ સાઇન થીટા આવે તો સાઇન થીટા અહીંયા પણ ઘટે અને અહીંયા પણ ઘટતું વિધેય છે એટલે ઘટતું વિધેય હોય તો અંતરાલ મૂલ્ય નાનાથી મોટા તરફ જાય મોટાથી નાના તરફ નહીં જાય તો ઘટતા વિધેય માટે sin π + π/4 એટલે -sin π/4 થઈ જશે અને અહીંયા આવી જશે +sin π/4 એટલે આ થઈ જશે -1/√2 sin થીટા થી +1/√2 હમણાં સમૃદ્ધ અંતરાલ છે ચલો હવે વર્ક કરીએ વર્ક કરતા મેં કીધું અહીંયા મૂલ્ય શું થઈ જશે 0 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 થઈ જશે આ યાદ રાખજો અહીંયા સાઇનનો વર્ક કરો ત્યારે ઇક્વલ ટુનું ચિહ્ન લગાવવાનું ભૂલતા નહીં એટલે આ થઈ જશે sin સ્ક્વેર થીટા અને વર્ગનું મૂલ્ય આવી જશે 1/2 ચલો મને શું જોઈએ છે +1 બંને બાજુ +1 કરતા મને મળશે 1 sin સ્ક્વેર થીટા 3/2 થઈ જશે +1 કર્યું છે અને 2 વડે ગુણતા તો આ 2 sin સ્ક્વેર થીટા +1 × 2 <= 3 સોરી એટલે મને મારા જે નિશ્ચાયક એનું મૂલ્ય આવ્યું તે શું મળ્યું ક્લોઝ ઇન્ટરવલ 2 થી લઈને 3 સુધી પર એવો તો કોઈ અંતરાલ મને દેખાતો નથી જો એવો તો કોઈ અંતરાલ મને દેખાતો નથી એટલે મારે એવો અંતરાલ જોવાનો કે જે આના અંદર આવી જતો હોય તો હવે મારે શું કરવાનું બધાને ઉકેલ ગણ આપણે સમતાનો મેળવતા ને તે રીતે મેળવવાનું એટલે અહીંયા શું કરું મેં સૌપ્રથમ એક રેખા બનાવી લઉં -∞ થી ઇન્ફિનિટી પહેલું બિંદુ છે 2 જે સમૃદ્ધ અંતરાલમાં છે અને 3 છે વિવૃત અંતરાલમાં મને ઉકેલ કહે છે કે આ મળ્યો છે આખો મને કહે છે કે મારો ઉકેલ ગણા છે ચલો વિકલ્પ નંબર એ ચકાસો વિકલ્પ નંબર એ શું છે 5/2 એટલે 2.5 થી 4 પણ આની બહાર તો જવો જ નહીં જોઈએ એટલે આ વિકલ્પ તો તમારો શક્ય નથી આવી શકે 2 થી 3 ની વચ્ચે કયા મૂલ્ય આવે તે મારે જોવાના ખાલી 2 થી 3 ની વચ્ચે કયા મૂલ્ય આવે તે મારે જોવાના છે ચલો નિશ્ચયકમાં બીજી કોઈ ક્રિયા આપેલી નથી ચલો કેવી રીતે કરીએ તો એક એવું જ અંતરાલ છે ખાલી જે આના અંદર આવી શકે તે કયું છે બીજો વિકલ્પ એના સિવાય બીજો કોઈ પણ વિકલ્પ આમાં આવી શકે નહીં 3/2 થી હવે વાત આવે કે સર 3/2 કેમ લીધું છે 3/2 લીધેલું છે કારણ કે અંતરાલ તમને 2 થી લઈને 3 સુધીના બધા મૂલ્ય મળે છે આ 2.5 1.5 થી તમારું મૂલ્ય ચાલુ કરશે મોટું છે એટલે આ જ એક અંતરાલ છે જે આને સંતોષી શકે છે તે સિવાયના બીજા કોઈ પણ અંતરાલ આના અંદર આવી શકે એવું નથી આ 2.5 થી 4 સુધી છે 2.5 થી ક્યાં સુધી છે 4 સુધી એટલે તમારો જવાબ આવશે તે કયો આવશે 3/2 થી 3 એટલે તમારે ધ્યાન રાખવાનું છે તમારો આન્સર શું આવશે બીજો વિકલ્પ 2/3 થી લઈને 3 વિકલ્પ તમારો સાચો જવાબ આવશે ખ્યાલ આવી ગયો કઈ રીતે થઈ જશે અને હવે જો તમારે એ નહીં કરવું હોય ને તો ડાયરેક્ટ sin થીટાનું મૂલ્ય મૂકીને ચકાસી શકો શું આવી શકે 5π/4 મૂકીને જુઓ કે કયું મૂલ્ય તમારું શક્ય છે સપોઝ કે મેં 5π/4 મૂકું અહીંયા તો 5π/4 તો 1/2 થઈ જશે 5π/4 એટલે અહીંયા મૂકો sin π/4 એટલે ધન મૂલ્ય આવવાનું એટલે 1/2 + 1 3/2 એટલે 3 આન્સર આવી ગયો તમારો જો અને 3π/4 મૂકો તો પણ શું આન્સર આવે 3 અને આની વચ્ચે એક અંતરાલ કયો આવી જાય પાઈ sin π મૂકો એટલે શું આવે જો અંતરાલ 2 આવી જાય એટલે આ જ આન્સર જે છે તમને બધામાં આન્સર આપી શકે છે એટલે તમારો વિકલ્પ કયો આવશે બી તમે ડાયરેક્ટ મૂલ્ય મૂકીને પણ જવાબ મેળવી શકો છો ખ્યાલ આવી જશે આમાં ચાલો આગળ જઈએ નેક્સ્ટ પ્રશ્ન તરફ ચલો હજુ એક પ્રશ્ન જોઈ લઈએ નેક્સ્ટ પ્રશ્ન મને આપવામાં આવેલો છે કે જો 2BC એ એપીમાં હોય એટલે કે કઈ હોય સમાંતર શ્રેણીમાં હોય અને એનો શ્રેણિક એ બરાબર 1 2
4 1 b b સ્ક્વેર 1 c c સ્ક્વેર હોય અને જો ડિટર્મિનન્ટ એ બિલોંગ્સ ટુ 2 થી 16 હોય તો c બિલોંગ્સ ટુ ડેશ c નો અંતરાલ શોધવાનો છે. વિકલ્પ આપેલો છે પહેલો ક્લોઝ ઇન્ટરવલ 2 થી 3, બીજો વિકલ્પ આપેલો છે 2 થી લઈને 3 પ્લસ 2 ની ઘાત 2/4, ત્રીજો વિકલ્પ આપેલો છે 4 થી લઈને 6 અને ચોથો વિકલ્પ આપેલો છે સંવૃત્ત અંતરાલમાં 2 પ્લસ 2 ની ઘાત 3/4, 2. ચલો હવે મારે આ જોવાનું છે કોમા 4. તો આમાંથી કયો અંતરાલ સી માટે આવી શકે તે મારે અહીંયા જોઈને આપવાનો રહેશે. ચલો હવે આમાં કેવી રીતે કરીએ આપણે? મેઇન તો અંતરાલ આપણને કીધેલો છે અહીંયા કે 2ABC કયામાં છે? એપીમાં છે. જો એપીમાં હોય એટલે આપણે શું લખી શકીએ એના માટે? બોલો, આ એપીમાં હોય તો આપણે શું લખી શકીએ? એને અલગ અલગ કિસ્સામાં બતાવી શકીએ. તો પહેલાં તો આપણે આનો નિશ્ચાયક શું મળે તે શોધવાનો છે. ચલો નિશ્ચાયક પહેલાં મેળવી લો. નિશ્ચાયક મળી જાય ત્યારબાદ તમે તેનું શું કરો તે આપણે જોઈએ. ચલો નિશ્ચાયક મેળવવા માટે આપણે એવી કઈ ક્રિયા કરીએ કે જેથી કરીને મને આન્સર સરળતાથી મળી જાય અને જવાબ પણ આવી શકે? તો મહત્તમ પદ 0 બનાવીને વિસ્તરણ કરવાનું. પહેલાં તો ડિટર્મિનન્ટ એ માટે જોઈ લો શું આવશે. ડિટર્મિનન્ટ એ માટે પહેલાં તો ડિટર્મિનન્ટ એટલે 1 1 1 2 4 b b સ્ક્વેર c c સ્ક્વેર. ચલો પહેલાં મેં શું કરું છું? c1 માં ફેરફાર કરું છું, સોરી c2 માં ફેરફાર કરું છું. c2 માઇનસ c1, સોરી c2 માં નહીં ફેરફાર કરીએ આપણે એક ફેરફાર કરીએ ખાલી એક જ કે c2 માં ફેરફાર કરીએ c2 માઇનસ c3, c2 માં ફેરફાર કરો c2 માઇનસ c3 અને c1 માં ફેરફાર કરો c1 માં ફેરફાર કરો c1 માઇનસ c3. તે રીતે c2 માં ને જો અહીંયા c2 બદલાય છે એટલે અહીંયા પાછો c2 નહીં વાપરવાનો, એટલું યાદ રાખજો. કારણ કે c2 અહીંયા તમે વાપરી કાઢેલો છે અહીંયા, તો તેને તમે એકવાર વપરાઈ ગયો c2 તો પાછો નહીં લેવાશે. ચલો તો c1 એઝ ઇટ ઇઝ. c1 માં શું થશે? c1 માઇનસ c3, 1 માઇનસ 1 0, 2 માઇનસ c, 4 માઇનસ c સ્ક્વેર. c2 માઇનસ c3 થશે એટલે 0, b માઇનસ c, b સ્ક્વેર માઇનસ c સ્ક્વેર, 1 c એન c સ્ક્વેર. ચલો વિસ્તરણ કરી નાખો પહેલાં, અધરવાઇઝ તમે જુઓ તો a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર a માઇનસ b સ્ક્વેર, એટલે કે જો તમે આને અવયવ પાડો તો તમને કંઈક આ રીતે નિશ્ચાયક જોવા મળે. જો નિશ્ચાયકનો કિસ્સો તો મને નિશ્ચાયકનો કિસ્સો જે જોવા મળે તે અહીંયા મળશે. જો કેવી રીતે આ કિસ્સો છે. જો તો આ નિશ્ચાયકને મેં આ રીતે લખી શકું. પહેલું તો 0, 2 માઇનસ c, આ લખાશે 2 માઇનસ c કૌંસમાં 2 પ્લસ c. તે રીતે અહીંયા પણ 0, b માઇનસ c, પછી અહીંયા આવશે b માઇનસ c ઇન્ટુ b પ્લસ c અને 1 c એન્ડ c સ્ક્વેર. ચલો તો c1 માંથી તમે 2 માઇનસ c કોમન કાઢી શકો અને c2 માંથી તમે b માઇનસ c સામાન્ય નીકળે. તો માટે હવે નિશ્ચાયક થઈ જશે 2 માઇનસ c કૌંસમાં b માઇનસ c, 2 માઇનસ c કૌંસમાં b માઇનસ c અને નિશ્ચાયકમાં શું બચવાનું તમારું આવશે? 0 1 2 પ્લસ c, 0 1 b પ્લસ c એન્ડ 1 c એન્ડ c સ્ક્વેર. ચલો r1 ની સાપેક્ષ વિસ્તરણ કરો એટલે તમને મળશે 2 માઇનસ c, b માઇનસ c અને નિશ્ચાયકમાં 1 માટે શું આવશે? b પ્લસ c માઇનસ 2 માઇનસ c. c કેન્સલ થઈ ગયો, માટે મારા પાસે આવશે 2 માઇનસ c, b માઇનસ c અને b માઇનસ 2. આ રીતે મેં તમને આન્સર મેળવી શકો છો. ચલો હવે આપણને બીજો સંબંધ શું આપેલો છે? 2bc એપીમાં છે એટલે મેં લખી શકું 2b બરાબર a પ્લસ c થશે, સોરી 2b બરાબર c પ્લસ 2, 2b બરાબર શું થઈ જશે? c પ્લસ 2 થઈ જશે. એટલે મારે હવે આન્સર જોવાનું છે કે b બરાબર મેં શું લખી શકું? c પ્લસ 2/2 બધે. 2b બરાબર શું લખી શકું? c પ્લસ 2/2. તો બધે મૂલ્ય મૂકી દો b બરાબર, તો આ તો 2 માઇનસ c બરાબર રહેવાનું છે. ચલો b બરાબર થઈ જશે c પ્લસ 2/2 માઇનસ c અને અહીંયા થઈ જશે c પ્લસ 2/2 માઇનસ 2. એટલે આ થઈ જશે 2 માઇનસ c, આ
સી -2 સી અને આ થઈ જશે સી +2 -4 ડિવાઇડેડ બાય 2, બધે 2 તો આવશે જ. ચલો આ મળશે 2 - સી, આ થઈ જશે -2 - સી બાય 2 અને આ થઈ જશે સી -2 બાય 2. ચલો હવે હજુ સાદુરૂપ આપવામાં જો શું થઈ જશે, ચલો અહીંયાથી માઇનસ સામાન્ય કાઢો અને અહીંયાથી એક માઇનસ સામાન્ય કાઢો. આ માઇનસ તમે આમાં ગુણાકારમાં કરી નાખો જે માઇનસ સામાન્ય કાઢ્યું છે, તો જો મને આ મળશે બરાબરમાં 2 - સી એઝ ઇટ ઇઝ. અહીંયાથી માઇનસ સામાન્ય કાઢી નાખ્યો એટલે 2 + સી મળશે અને જે માઇનસ સામાન્ય નીકળ્યો તે સી -2 માં ગુણાકાર થશે એટલે 2 - સી થઈ જશે પાછું એ, અને ડિવાઇડેડ બાય શું આવશે મારા પાસે 4. ચલો હવે અંતરાલ શું આવે તે મારે અહીંયા શોધીને આપવાનો છે કે સીનો અંતરાલ કયો આવશે. ચલો હવે આમાં કઈ રીતે શોધીએ આપણે, જુઓ સીનો અંતરાલ કયો આવશે તે આપણે શોધીને આપવાનું છે. ચલો સીનો અંતરાલ કઈ રીતે શોધીએ કે સીનું મૂલ્ય કોની વચ્ચે આવશે, ડિટર્મિનન્ટ એનું મૂલ્ય 2 થી 16 ની વચ્ચે છે. ડિટર્મિનન્ટ એનું મૂલ્ય 2 થી 16 ની વચ્ચે છે. તો 2cનું મૂલ્ય કોની સી -2નું મૂલ્ય કોની વચ્ચે આવે તે મારે શોધીને આપવાનું છે. તો તમે પાછો સી માટે અંતરાલ નક્કી કરી શકો કે વિધેય કયું બને, મોટું વિધેય બની જાય. તો અહીંયા એક બીજી પ્રક્રિયા પણ તમે કરી શકો. જો હવે અહીંયા શું થઈ જશે કે તમારા પાસે તો આન્સર આવી ગયો. હવે મારે એવા અવયવ પાડવાના કે જે આમાં દર વખતે સેટિસ્ફાઈ કરે. તો જો મારે આનું મૂલ્ય મેળવવાનું હોય, કોનું, 2 - સી 2 + સી અને 2 - સી હોલ સ્ક્વેર ડિવાઇડેડ બાય 4, આનું મૂલ્ય કોની વચ્ચે આવશે, 2 થી લઈને 16 ની વચ્ચે. આનું મૂલ્ય કોની વચ્ચે આવશે, 2 થી લઈને 16 ની વચ્ચે. તો સીનું મૂલ્ય કોની વચ્ચે આવી શકે, તો 4 ગુણાકારમાં લઈ લો, માટે 2 - સી હોલ સ્ક્વેર 2 + સી બિલોંગ્સ ટુ શું થશે, 12 ચોક 4 દુ 8, 16 ચોક 64. સો 8 to 64, 8 to 64 ક્યારે આવશે, તો પહેલાં 8 લઈ લો, પછી સીનું એવું મૂલ્ય મૂકીને જુઓ કે તમને આન્સર મળી જાય. તો તમારી પાસે સીના મૂલ્ય છે જ બધા, જુઓ તો નાનામાં નાનું મૂલ્ય મૂકો 2, તો જો સી બરાબર અહીંયા 2 મૂકી દઉં એટલે 0 થઈ જાય, એટલે 2 વાળો વિકલ્પ તો આ કેન્સલ થઈ જશે અને આ પણ કેન્સલ થઈ જશે. કારણ કે જો સી બરાબર 2 મૂકી દઉં અહીંયા તો શું થઈ જશે, આ 0 થઈ જશે, તો 8 થી 64 નહીં આવવાનું. બચ્યું હવે 4 મૂકીને જુઓ કે 8 બને કે નહીં બને, તો 4 દુ 8, 4 - 2 નો વર્ગ એટલે તમારો આ અંતરાલમાં આન્સર આવી ગયો. 6 મૂકો, 6 - 4 નો વર્ગ 16 અને આ પણ આન્સર આવી ગયો. તે રીતે અહીંયા 4 નો ઉપયોગ કરીને આન્સર આવશે, એટલે આ આન્સર પણ તમારો વેલિડ નથી, એટલે તમને જવાબ શું જોવા મળશે, 4 થી લઈને 6. ખ્યાલ આવી ગયો કે રીતે થઈ જશે. ચલો આ નથી કરવું, સપોઝ કે સર મને આ નથી ફાવતું, તો અથવામાં તમે શું કરી શકો, તો ઓરમાં તમારે જો આ રીતે કરવાનું, ધારી લેવાનું. ધારો કે 2 બરાબર મારું પ્રથમ પદ છે, બી બરાબર મારું બીજું પદ એટલે કે a + d થઈ જશે, અને સી બરાબર થઈ જશે મારું a + 2d. નાખી તો બધા મૂલ્ય અહીંયા જો, બધા મૂલ્ય ક્યાં નાખી દેવાના, આમાં. તો જો અહીંયા શું થઈ જશે અથવામાં, તો માટે અહીંયા મને શું જોવા મળશે, 2 - સી એટલે થઈ જશે a - 2d થઈ જવાનું. ગુણાકારમાં બી - સી એટલે -d થઈ જવાનું, અને બી - 2 એટલે કાઉન્સમાં શું થઈ જવાનું, d. માટે મને મળશે આ કેન્સલ, -2d × d એટલે આ થઈ જશે 2d ની ઘાત 4 થઈ જશે, 2 થઈ જશે d ની ઘાત 4. જો કેવી રીતે આવશે આન્સર, 2d ની ઘાત 4. તો આ રીતે તમે જવાબ જોઈ શકો છો કે તમને આન્સર શું મળે છે. ખ્યાલ આવી ગયો કે થઈ જશે. તો આ પ્રમાણે તમે એનો આન્સર 2d ની ઘાત 4 આવી ગયો. હવે ડિટર્મિનન્ટ એનું મૂલ્ય આની વચ્ચે હોય તો 2d ની ઘાત 4 નું મૂલ્ય કોની વચ્ચે આવે તે તમારે જોવાનું છે ખાલી. તો તે તમે અંતરાલમાં સરળતાથી મેળવી શકો છો. એટલે હવે શું થઈ જશે, આ નિશ્ચયક એનું મૂલ્ય આવી ગયું. તો માટે હવે તમે લખી શકો કે 2d ની ઘાત 4 બિલોંગ્સ ટુ શું આવશે, 4 થી લઈને 2 થી લઈને 16 ની વચ્ચે, 2 થી લઈને કોની વચ્ચે આવશે, 16 ની વચ્ચે. અને તેનું સાદુરૂપ તમે પાછું આપી શકો છો.
ચલો કેટલી આવશે ડીની ઘાત જોઈ લો. એક મિનિટ ઊભા રહેજો. અહીંયા ડીની ઘાત 3 આવશે. 2dની ઘાત કેટલી આવશે? 3. તો હવે મને અહીંયા આપ્યું છે કે 2dની ઘાત 3નું મૂલ્ય કોની વચ્ચે છે? 2 થી 16ની વચ્ચે. અને તમે પાછું મૂલ્ય મૂકીને ચકાસી શકો કે તમારો આન્સર કોની વચ્ચે આવશે. તમે પાછું મૂલ્ય ચકાસી શકો છો શું આવશે. જો સાદુરૂપ આપવું હોય તો કેવી રીતે થાય? જો કેવી રીતે થશે પાછું, તો ડી ક્યુબનું મૂલ્ય કોની વચ્ચે આવશે? 1 થી લઈને 8ની વચ્ચે. માટે ડીનું મૂલ્ય કોની વચ્ચે આવશે? 1 થી લઈને 2ની વચ્ચે. ડીનું મૂલ્ય કોની વચ્ચે આવશે? 1 થી લઈને 2ની વચ્ચે. હવે ડી બરાબર શું ધારેલું છે તમે? એપીમાં તો બોલ્યા જ છે આપણે. એબીસી એપીમાં હોવાથી ડી બરાબર શું લખાય? 2b બરાબર a પ્લસ સી લખાય. આ એટલું આપણે લખેલું છે. 2b બરાબર c પ્લસ 2. બસ તેની સાબિતી આપી દો હવે અહીંયા. તો તમે અહીંયા મૂલ્ય મૂકશો, અહીંયા બતાવશો સાઈડમાં કે 2b બરાબર c પ્લસ 2 છે. 2b બરાબર શું છે? ડીનું મૂલ્ય 1 થી 2ની વચ્ચે આવી ગયું. ડી બરાબર શું લખાય? પ્રથમ પદ માઇનસ સેકન્ડ પદ. તમે જે લખવા માંગો તે લખી શકો છો. તો ડી બરાબર તમારે જે લખવું હોય તે અંતરાલ તમારે બનાવી દેવાનો છે. તો ડીને તમે અલગ અલગ કિસ્સામાં બતાવી શકો છો. ડી બરાબર શું લખાઈ શકાય? b-2 લખી શકાય, અથવા ડી બરાબર તમે b-c પણ લખી શકો છો. તો ડીના અલગ અલગ અંતરાલ માટે તમારે હવે મેળવીને આપવાનું છે. ડીના અલગ અંતરાલ માટે મારે મેળવીને આપવાનું છે. તો મારે અંતરાલ કોનો મેળવવાનો છે? સીનો. સીની જગ્યાએ મેં જો હવે શું થાય, આ અંતરાલ છે ડીના સ્વરૂપમાં સીનું. એનું મૂલ્ય શું છે? 2 મૂકી દો. તો માટે સી બરાબર શું થઈ જશે? 2 + 2d. તો મારે કોનું અંતરાલ જોઈએ? 2 + 2dનું મૂલ્ય. માટે સી બિલોંગ્સ ટુ શું થઈ જશે? 2 + 2 × 1, 2 + 2 × 2 અંતરાલ સ્વરૂપ એટલે કે મારે એની જગ્યાએ 1 ને 2 મૂકવાનું. માટે આ થઈ જશે 4 અને આ થઈ જશે 2d છે ને. તો 1 થી લઈને 2 સુધી અંતરાલ છે. તો આ રીતે મારો આન્સર મને મળી શકે છે. જુઓ કે 2 × 2 + 1 થઈ જશે. 2d છે મારું પાસે. તો ડીનું મૂલ્ય મારા પાસે છે 1 થી લઈને 2 સુધી. તો 4 થી લઈને 8નું મૂલ્ય મેં બતાવી શકું. 2 × 4 = 5 × 6. આ અંતરાલ કયામાં આવશે? 4 થી 6નો અંતરાલ. તો આ રીતે મેં સીનું મૂલ્ય પણ મેળવી શકું છું. તો અહીંયા ઘણી બધી પ્રક્રિયા છે જે તમે અહીંયા કરી શકો છો. તો આજના વિડીયોમાં આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં હજુ સવાલો છે, ત્યારબાદ નિશ્ચાયકના સવાલોની ચર્ચા કરીશું. થેન્ક યુ વેરી મચ.